એક કોફી બનાવજે ને ભાઈ. સાहब आज लेट हो गए. હા, મારી દીકરી ખુશીનો જન્મદિવસ છે તો બર્થડે પાર્ટીની તૈયારીઓ કરવાની હતી, કેકનો ઓર્ડર આપવાનો હતો, એટલે થોડું લેટ થઈ ગયું. हेल्प चाहिए होगा तो बोलिएगा ज़रूर साहब. જો ભાઈ, બધું જ કામ થઈ ગયું છે, પણ તારે એક કામ કરવાનું છે. આજે સાંજે 7 વાગે રેડી થઈને મારા ઘરે આવી જવાનું છે બર્થડે પાર્ટીમાં. ઓકે? ओके साहब. Excuse me, one cappuccino please. હાય. હાય. ઘણા વર્ષો પછી મળ્યા નહીં? હા, 8 વર્ષ 3 મહિના 15 દિવસ. साहब आप बैठो, मैं कॉफ़ी लेकर आता हूँ. હા, બેસીએ. થેન્ક યુ. તું અહીંયા? મારો કહેવાનો મતલબ અહીંયા ક્યારે આવી? એકચ્યુઅલી હું લાસ્ટ વીકથી જ ઇન્ડિયા આવી છું. મારી જોબમાં મને પ્રમોશન મળ્યું છે. ઓકે. તારે કેમ છે? અને ખુશી? હું ને ખુશી બંને જ ખુશ છીએ. કોફી ફાઇન છે. હા, અહીંયાનું કોફી બેસ્ટ છે, એટલે હું અહીંયા જ આવું છું. એકચ્યુઅલી તું શું કરે છે અત્યારે? એ જ જોબ? હા, બસ એ જ જોબ અને એ જ જિંદગી. તારી જોબ કેવી ચાલે છે? મારી જોબ એકદમ ફાઇન. મને હમણાં જ પ્રમોશન મળ્યું છે અને હું કંપનીની મેનેજિંગ ડાયરેક્ટર બની ગઈ છું. વાવ, ધેટ્સ ગુડ. કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ સો મચ. એકચ્યુઅલી મને હવે 2 વર્ષ ઇન્ડિયામાં જ પ્રોજેક્ટ છે, તો હું ઇન્ડિયા જ રહેવાની છું. અચ્છા, ખૂબ પ્રગતિ કરી. આમ પણ તારે એ જ જોઈતું હતું ને? સોરી, મારે એવું ના કહેવું જોઈએ. ઇટ્સ ઓકે. તું તો જતી રહી હતી ને, તો તારી યાદોને સાચવી રાખી હતી. દરરોજ એ યાદોના સહારે જ જીવતો હતો. તને ખબર હતી મારા માટે પણ એ હાર્ડ ડિસિઝન હતો અવિનાશ. મને તારી મદદની જરૂર હતી. આઈ નીડ યોર હેલ્પ. પણ હવે થાય પણ શું? આપણા બંને વચ્ચે પહેલાં જેવું તો કંઈ રહ્યું નથી. ના હું, ના તું, ના આપણા બંને વચ્ચેનો પ્રેમ. અને ખુશી? ખુશી મને ક્યારેય યાદ નથી કરતી. ખુશી ખુશી ખૂબ ખુશ છે. તેને મેં મા અને બાપ બંનેનો ભરપૂર પ્રેમ આપ્યો છે. ક્યારેક તો મારું પૂછતી હશે ને? હા, જો તું મા હોત તો જરૂર તને યાદ કરત, પણ તું એક મા તો બની નથી શકી, તો તને યાદ પણ શા માટે કરે? અને હા, તને આટલી બધી ચિંતા થાય છે તો તને આટલા સમય યાદ કેમ ના આવી? જો અવિનાશ, મેં તને પહેલાં જ કીધું હતું, મારી પણ મજબૂરી હતી. મને ત્યારે બેબી જોઈતું જ નહોતું. મારા પણ ઘણા સપના હતા જેને મારે પૂરા કરવા હતા. મને એક હાઈ સ્ટાન્ડર્ડ લાઈફ જોતી હતી અને મને પૈસા કમાવા હતા. આજ તું ક્યાં છે ને હું ક્યાં છું? એઝ યુઝ્યુઅલ તું એ જ જોબ કરે છે ને મારી હાઈ પ્રોફાઇલ લાઈફ છે અત્યારે. તારા સપના હોય તને આંધળી બનાવી દીધી છે. તું માત્ર તારું જ વિચારે છે. આજે સારી એવી કંપનીમાં તારી પાસે સારી જોબ હશે, સારી એવી પોસ્ટ હશે, તારી પાસે મોંઘીદાટ વસ્તુઓ હશે, તારી પાસે મોંઘીદાટ ગાડીઓ હશે, પણ તું આ બધું કોના માટે કરે છે? તારી પાસે પરિવાર તો છે નહીં. તું તારી જાતને એક સફળ સ્ત્રી સમજતી હોઈશ, પણ મારી નજરમાં તું માત્ર એક ફેલિયર છો. આપણા બંને વચ્ચે તો ડિવોર્સ ત્યારે જ થઈ ગયેલા હતા જ્યારે તે ડિવોર્સના પેપર મોકલ્યા હતા. अविनाश भाई आपके लिए कुछ लाऊं? खुशी अभी तक आई नहीं. બસ 5 મિનિટમાં આવવી જ જોઈએ. જે થવાનું હતું એ થઈ ગયું. હવે જૂની વાતો કરવાનો કોઈ ફાયદો છે નહીં. સોનું, બંને મારામાં લખી નાખજે. અરે તું મહેમાન છો,
દરેક જગ્યાએ પૈસા જ નહીં, સંબંધો પણ કામ આવે છે. મારી લાડકી આવી ગઈ, મારી લાડકી. પપ્પા આંટી કોણ છે? આ મારા કોલેજના ફ્રેન્ડ છે, એમને હાય કરો. હેલો આંટી, હાય. તમે મારા પપ્પાની ફ્રેન્ડ છો? હા. તમે ખૂબ જ સરસ છો. તમે મારા ફ્રેન્ડ બનશો? હા, તું પણ બહુ જ ક્યુટ છો. તું મારી ફ્રેન્ડ બનીશ? હા. ચાલો હવે આપણે ઘરે જઈએ. હા પપ્પા ચાલો. ચાલો આંટીને ટાટા કરો. બાય આંટી. બાય.